સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે। હજુ તથ્યકાંડ ભૂલાયો નથી, છતાં પણ અમદાવાદ શહેરના અંદર જાણે ગાડીઓની રેસ લગાવતા હોય આમ નાગરિકની જાણે જીવની કોઈ કિંમત જ નથી। ત્યારે સરખેજ મકરબા વિસ્તારમાં આવેલ એક કાર ચાલકે એક રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો। આ ઓટો રિક્ષામાં પેસેન્જર પણ સવાર હતા। સ્થાનિકોનું કહેવું છે કે આ અકસ્માત નથી, ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષામાં બેઠેલ પેસેન્જર ફંગોળાઈ ગયો હતો। ત્યારે સ્થાનિકો દ્વારા ઈજા પામેલ વ્યક્તિને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને આ અકસ્માત થતાં જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। ત્યારે આ ચાર રસ્તા પરના તો કોઈ ડિવાઈડર છે, ના તો કોઈ સિગ્નલો લગાવવામાં આવ્યા છે। ત્યારે રોજ આ રસ્તા પર અવારનવાર અકસ્માતો સર્જાય છે અને ત્યારે હાલ તો આ અકસ્માત સર્જાયા બાદ શું પગલાં લેવામાં આવશે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે કાર ચાલકો કાર નથી, ગતિ પર અંકુશ ક્યારે લગાવશે, અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। આ અંતર્ગત તંત્ર આ બાબતે ધ્યાન લે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। અમદાવાદમાં અવારનવાર એક્સિડન્ટ અને અકસ્માતોની ઘટના વધતી જાય છે। તેવામાં એસજી હાઈવે પાસે આવેલો વેજલપુર જે વિસ્તાર છે ત્યાં એક નવા મોટા ચાર રસ્તા બનાવવામાં આવ્યા છે। ત્યારે બેફામ ગાડીઓ હજી પણ હંકારવામાં આવે છે। ત્યારે ફરી એક વખત અકસ્માત સર્જાયો છે। વેજલપુર હેડક્વાર્ટર્સ છે પોલીસનું અહીંયા। ત્યારે આ ચાર રસ્તા ઉપર અત્યારે હાલમાં અકસ્માત સર્જાયો છે। રિક્ષા અને એક સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ત્યારે રિક્ષા જે ચાલક છે તે આપણી સાથે જોડાયા છે। શું નામ છે આપનું? रामचंद्र यादव। रामचंद्र भाई, शू घटना गति कई रीते अकस्मात सर्जायो तो? सर मैं उधर से चार रास्ते पे साइड से आ रहा था, मगर ये भाई की स्पीड बहुत तेज थी और इतनी स्पीड तेज कि वहाँ ब्रेक मारने के बावजूद भी गाड़ी मेरी बाहर निकल आई, फिर भी गाड़ी नहीं रुकी उनके, फिर भी मेरे पीछे गाड़ी में ठोका है। रिक्शा में पैसेंजर्स थे? पैसेंजर दो पैसेंजर है, दो लेडीज है। उनको कोई चोट वोट? एक को चोट आया है और एक ठीक है, एक बचा है। कौन ले गया है यहाँ पे जो अस्पताल? 108 से बुलाया था, 108 बुलाया, वो लेके गए। कितना लगा हुआ है उनको फ्रैक्चर हुआ है पीछे। हाँ, और मेरे को ये चोट आया है, एक घुटने में चोट आया है यहाँ पर, ये अंदर है, ये ऊंचा नहीं हो रहा है, ये अंदर यहाँ छोड़ा गया है सर। तो અત્યારે આ જે ગાડી ચલાવતા હતા એ ભાઈ કોણ હતા? એ તમને चलाने मैं हूँ, और જે फोर व्हीलर चलावता था, जो फोर व्हीलर चलाते वो गाड़ी वाले भाई थे, वो अभी यहाँ पे थे, वो चले गए शायद, यहाँ नहीं है। અકસ્માત करके फरार हो गए। हाँ, निकल गए वो। તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે આપણી સાથે અહીંયા બધી સ્થાનિકો લોકો બી જોડાયા છે। અવારનવાર એ લોકોનું કમ્પ્લેન છે કે અવારનવાર રોજ 3 થી 4 અકસ્માતો સર્જાય છે આ રસ્તા ઉપર। ત્યારે અહીંયા ટ્રાફિકના જવાનો કોઈ પણ હાજર હોતા નથી। ત્યારે સરખેજ ચાર રસ્તા કહેવાય કે બહુ નજીક છે અહીંયાથી, વેજલપુર જમાલપુર વાળો આ રસ્તો છે। ત્યારે અહીંયાના સ્થાનિક લોકો પણ જોડાયા છે આપણી સાથે। શું ઘટના ઘટી હતી, કઈ રીતે અકસ્માત સર્જાયો? ગાડી બહુ સ્પીડમાં હતી, 4 વ્હીલ, અને આ ચાર રસ્તા ઉપર રોજ ને રોજ 3 થી 4 એક્સિડન્ટ થાય છે। અમે અહીંયા સ્પીડ બ્રેકરની કાં તો જરૂર છે, કાં પોલીસવાળા ઊભા રહે તો ટ્રાફિક નિયંત્રણમાં રહે, બે વસ્તુ છે। ડિવાઈડર અહીંયા બનાવવામાં આવે જોઈએ, કારણ કે અહીંયા નવું કામ ચાલે છે, ફૂટપાથ અને સર્વિસ રોડ ઉપર જે કામ ચાલે છે એના કારણે આ રોડ મોટો થઈ ગયો છે ને હવે શું છે, ગાડીઓ બહુ સ્પીડમાં આવે છે। કેટલી સ્પીડ હતી અત્યારે જે અકસ્માત? લગભગ 70 થી 80ની સ્પીડ હશે, 70 થી 80ની સ્પીડ। ફોર વ્હીલની એને શોર્ટ બ્રેક માર્યો, બાકી એ કંટ્રોલ કરી ના શક્યો। અચ્છા, આ રિક્ષા જે ચાલી રહી હતી એમાં કેટલા પેસેન્જરો હતા અને તે લોકોને વાગ્યું છે? રિક્ષામાં 2 પેસેન્જર હતા અને રિક્ષાની અંદરથી પેસેન્જર બહાર પડ્યા, ચાલુ રિક્ષામાં બહાર ફંગોળાયા છે। હા, એવી ટક્કર હતી ને 108 બોલાઈ એમને લઈ ગયા છે ટ્રીટમેન્ટ માટે દવાખાને। હવે શું થશે, ડ્રાઈવર તમારા જોડે છે, ઇન્ટરવ્યુ આપતો નથી। તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે અકસ્માતો તથ્યકાંડ જે થયું હતું એસજી હાઈવે થોડા સમય પહેલા, ત્યારે પણ હજી વારંવાર કોઈ સુધરવાનું જે બેફામ ગાડીઓ હંકારવામાં આવે છે તે કહી શકાય કે કંટ્રોલ બહાર જઈ રહ્યું છે। જે સ્પીડ લિમિટ હોવી જોઈએ ગાડીઓની તે સ્પીડ કંટ્રોલમાં કરવામાં આવતી નથી અને બેફામ સિટીની વચ્ચોવચ્ચો જ્યાં આજુબાજુ વસ્તી લોકો રહે છે, આજુબાજુ કોઈક ચાલતું જતું હોય, કોઈ આ તો ચલો રિક્ષા હતી, કોઈ ચાલતું જતું હોય, કોઈ વ્યક્તિનો અકસ્માત કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો કોણ જવાબદાર? ત્યારે અહીંયા જ બાજુમાં જ પોલીસ હેડક્વાર્ટર્સ છે। ત્યારે સવાલ એ છે કે પોલીસ પોઈન્ટ મૂકવામાં કેમ ના આવ્યો? આ સૌથી મોટામાં મોટા ચાર રસ્તા ગણવામાં આવે છે, પોલીસ હેડક્વાર્ટર્સ પણ બાજુમાં છે। ત્યારે હવે ટ્રાફિક પોલીસ અને એની ઉપર શું એક્શન લેશે તે જોવું રહ્યું, કારણ કે અત્યારે હાલમાં જે કાર ચાલક છે તે અકસ્માત કરીને ફરાર થઈ ચૂક્યા છે। હવે આગળ પોલીસની કાર્યવાહી શું થશે તે જોવાનું રહેશે। કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ।